नित्य निवास छे। नमस्कार महाराज, नमस्कार आपना चरण। यत्र नित्यं सन्निहितो हरि। जे मथुराમાં ભગવાન નિત્ય છે અને એ મથુરાના રાજા મહારાજ ઉગ્રસેન બહુ ધર્માત્મા છે। એનો દીકરો કંસ કસી હિંસાયામ धातु छे। कसी नो अर्थ थाय हिंसा। राधे राधे राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा धन राधा परम धन राधा राधा એના સિવાય બીજું ન ગમે એનું નામ કંસ કહેવાય। કંસને આવું જ બધું પસંદ। પોતાના પિતા શ્રી ઉગ્રસેનને પણ જેને જેલમાં નાખી દીધેલા, મથુરાની ગાદી પોતે હઠાત લઈ લીધી, એવો આ દીકરો એક વખત કંસની દ્રષ્ટિ પોતાના કાકા દેવક અને દેવકી ઉપર પડી। દીકરી એમની પણ એની પોતાની બેન, સગી બેન ન હતી। એનો ક્યાંક સંબંધ કર્યો, એને વિચાર્યું એટલે વસુદેવજી महाराज સાથે સંબંધ બનાવ્યો, સગાઈ કરી, ધામધૂમ સાથે દેવકી બેનના વિવાહ કર્યા છે। હર્ષોલ્લાસ પૂર્વક લગ્ન થયા છે। કંસને વિચાર આવ્યો કે આપણી છબી સમાજમાં ખરાબ છે। આ કંસ કહેવાય। છબી ખરાબ હોય અને પછી અમુક એવા કર્મ કરીને છબી સુધારવાનો પ્રયત્ન કરે, वो कंस है। ક્રૂર નિર્દયી સમાજ એને નિંદે છે। એટલે એને નક્કી કર્યું કે જ્યારે દેવકીને વળાવશું એટલે આંખમાંથી આંસુ ટપકવા લાગ્યો અને રથને પોતે જાતે ચલાવવા લાગ્યો। પણ નાટક તો નાટક છે ને, ક્યાં સુધી ચાલે? પણ દેવતાઓને ચિંતા થઈ
કે જો આવું થશે તો ભગવાન કૃષ્ણ પધારશે નહીં, આના પાપનો ઘડો નહીં ભરાય, તો કઈ રીતે ભગવાન કૃષ્ણ આવશે એની ચિંતા થઈ. મા દેવકીને આ બધું રહસ્યની ખબર ન હતી અને એને સમજણ પણ ન પડી. કંસ દેવકી માનો કૃપા પાત્ર બની રહ્યો. એમને ખ્યાલ ન હતી. એમને તો એમ થયું કે મારો ભાઈ છે. देवकी नंदन को कैसे मार पाएंगे, ये तो देवताओं ने चिंता थी कि देवताओं आकाश में आकाशवाणी करी. पथित प्रग्रहिणम कंसम आभास्याः शरीरवान अस्यास्त्वष्टमो गर्भो कांतायाम वहसिनी. आ देवकीनो आठमું સંતાન, એનો આ ગર્ભ તારો કાલ થશે. અને થોડી વારમાં જ કંસનો પ્રેમ ચાલ્યો ગયો. ખોટું એ તો ખોટું છે ને. હાથમાં તલવાર લીધી અને પોતાની બેનને મારવા તૈયાર થયો છે. ઇત્યુક્ત સકલ પાપો ભોગાનામ પુનઃ અગ્નિમ હંતુમારબ્ધઃ ખડ્ગપાણિ કચે. અને પછી તો આખી પ્રજા સમજી ગઈ કે વીરતા તો આખા દુનિયામાં લોકો એનો ડંકો બજાવે છે. અત્યારે આ દેવકીના લગ્ન થયા છે, તમે હાથ ઉપાડો એ સારું ન લાગે. તમારી નાની બેન છે, દીકરી જેવી છે, નવવધુ બનીને જઈ રહી છે, એને આશીર્વાદ આપો. આ ખડગનો પ્રહાર ન શોભે, નામ કલંકિત થઈ જશે. एषा तवानुजा बाला कृपणा पुत्रिकोपमा हन्तुं नार्हसि कल्याणीं इमां त्वां दीनवत्सला. પ્રભુ આપ તો દયાળુ છો, બચારી ઉપર દયા કરો. કાપી રહી છે, એનો શ્રેય અપરાધ કર્યો છે. કંસે કહ્યું, વસુદેવ, પણ આ તો મારા કાળને જન્મ દેવાની છે. મારો કાળ એના ગર્ભમાં આવવાનો છે. પણ તારી આ ક્યાં સગી બેન છે? અને સાંભળ, જે જીવ જન્મ લે એનું મૃત્યુ નક્કી છે, પછી શા માટે ડરે છે? कब कहां कैसे मरना है वो निश्चित है. गीता जी कहे, जातस्य ही ध्रुवोर मृत्युर ध्रुवम जन्म मृतस्य च तस्माद परिहार्येते नत्वम शोचितुम अर्हसि. અને હિન્દી કવિ પછી આવી સમયે થોડા ઉભા રહે, એ બી કંઈક કહે ને, અબલા તેરી હાય, અબલા તેરી હાય यही कहानी, आंचल में है दूध और आंखों में है पानी. एक स्त्रीની, એક દેવકી માની આવી પરિસ્થિતિ ઊભી થઈ. મૃત્યુર જન્મવતામ વીર દેહેન સહજાયતે અદ્યવા અબ્દશતામ દેવા મૃત્યુર્વૈર પ્રાણિનામ ધ્રુવા. જે જીવે છે એને મરવાનું એ નિશ્ચિત છે. બહુ બધા પ્રયત્ન કર્યા, પણ કોઈ એ પ્રયત્નોને ટાળી ન શક્યું. કહ્યું, આ બેનના મૃત્યુનો કલંક ન લ્યો. તો કે વસુદેવજી, મને આ બધો બકવાસ પસંદ નથી. ફરી વસુદેવજી વિવેકથી કામ લેવા લાગ્યા. બોલ્યા, જેટલા જેટલા પુત્ર થશે એ પુત્રનો તને ભય છે ને, દેવકીથી નથી. તો જે સંતાનો થશે એ અમે તને આપી દઈશું. પુત્રાન સમર્પયિષ્યા યતસ્તે ભયમુત્થિતમ. દેવકીના જેટલા સંતાન થશે એ તમને સોંપી દઈશું. અને કંસને આ વાત મનમાં બેસી ગઈ. જ્યારે કાળ આગળ પાછળ ફરતો હોય એટલે બેસાડવી જ પડે. ભગવાન પ્રેરણા કરે ને. અત્યારે પણ વિવાહના સમયે મારવું યોગ્ય નથી. વસુદેવને કહ્યું, તમારું વચન સત્ય છે, સાચી વાત છે, છોડી દીધું, મને સ્વીકાર છે. પણ બંનેને જેલખાનામાં, બંદીખાનામાં નાખી દીધા. મૃત્યુ જ્યારે સામે આવે એટલે વિવેકશીલ પુરુષ પણ એને ટાળવાનો પ્રયત્ન કરતો હોય છે. મરવાનું તો છે જ. મૃત્યુ જ્યારે સામે આવે તે માણસ ડરવા લાગે. પરંતુ એવમ કુલિના વ્યસના વિભૂતા નવીતિ માર્ગમ પરિલંઘયંતિ.
જે કુલીન માણસો હોય એ પોતાનો નીતિનો માર્ગ છોડતા નથી. બહુ પ્રયત્ન કર્યો, ટાળ્યું ન ટળે, હરિની ઈચ્છા હોય એ થાય. એમને કહ્યું કે ભલે કોઈ પણ બાળક ન બચે, પણ એ સમયે તો મૃત્યુ ટળી ગયું, એટલે જેલ સ્વીકારી લીધી. કાલાંતર થયો. સમય જતા વસુદેવજી અને દેવકી દ્વારા કીર્તિ નામનો પહેલો દીકરો થયો. કંસને આપી દીધો. કંસ ખુશ થઈ ગયા. કહ્યું કે તમે વચનના બહુ પાકા છો, વચન કે ધની હો. પ્રતિયાતુ કુમારોયમ, અને હવે તો મને કોઈ ડર જ નથી. ત્યાં નારદજી પહોંચ્યા. આપણે ચર્ચા કરી હતી પેલા કે નારમ દદાતીથી નારદ, જે જ્ઞાન આપે કે ભગવાનની ભક્તિ તરફ આપણને ખેંચી જાય, ભગવાન સુધી પહોંચાડે, એનું નામ નારદ છે. નારદજીને ચિંતા થઈ કે જો આ કંસનો કાળ નહીં આવે, કંસ પાપી નહીં થાય, પાપ નહીં કરે, તો ભગવાન કઈ રીતે પધારશે? નારદજીએ સમજાયું કે જો હાથમાં કમળ લે અને આ કમળની પાંખડીથી ગણ, 1 2 3 4 5 6, ક્યાંથી તું 8મું ગણે છે? અને કંસને સમજણ પડી ગઈ. અને આમે મૂર્ખ અને શંખ બીજા વગાડે, બીજા કહે એમ જ કરે. શંખ વાગે એમ જ કરે ને, આપણે વગાડીએ એમ વાગે. આ મૂર્ખ કંસ એ જ પ્રમાણે કરે છે. ગુરુજી એવું કહેતા કે જે લેશન ન લાવે એને શંખ કહેવાય. ભણે નહીં, અભ્યાસ ન કરે તો એ શંખ કહેવાય. બોલ્યા કરે, અવાજ કાઢે. એટલે વસુદેવજી ને ફરી પાછા બોલાયા અને એક એક દેવકીના પુત્ર થતા ગયા. હાથથી પટકતો ગયો. 6 ના સંતાનને હત્યા કરી નાખી. 7મો ગર્ભ સંકર્ષણ ભગવાન શેષજી પધાર્યા. ભગવાને યોગ માયાને બોલાવી અને સંકર્ષણનું આકર્ષણ કરી રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી અને કહ્યું, તમે યશોદાને ત્યાં પુત્રી થઈને આવો, હું દેવકીને ત્યાં 8મા ગર્ભ તરીકે પધારીશ. હે યોગમાયા, આપ અષ્ટભુજી બનીને પ્રગટ થશો
તમારી જગતમાં પૂજા થશે દુર્ગા મૈયા તરીકે, ચંડિકા મૈયા, શારદા મૈયા, અંબિકા મૈયા, કાત્યાયની મૈયા અને બબે બબે આપની નવરાત્રિ આવશે. આમ તો 4 નવરાત્રિ છે. આષાઢી, આશ્વિન માસ, ચૈત્રી અને માઘ. આપની પૂજા થશે, આપનું ભજન થશે. હે માં, એટલે યોગ માયા પ્રસન્ન થઈ ગયા. मरि ज्योति प्रलम्बा जगदम्बा ईश्वरी मदनंगणम्बा तुंगबम्बा तेजबम्बा तू खरी माँ तू खरी माई પછી તો કંસને ભ્રમ થયો. ભગવાને આદેશ આપ્યો એ પ્રમાણે યોગમાયાએ કર્યું. દેવકીનો 7મો ગર્ભનું પતન થયું. 8મા ગર્ભમાં ભગવાન પધાર્યા અને હવે તો દેવકીમાનું મુખ તેજ યુક્ત થઈ ગયું છે. આવું તો ક્યારેય દેવકીનું મુખ તેજોયુક્ત ન હતું. કંસ પણ વિચારવા લાગ્યો કે દેવકી પહેલા આટલા સુંદર ન હતા. એને શંકા ગઈ, હવે તો પ્રાણ હરતા હરી જરૂર એના ગર્ભ પધારી ચૂક્યા છે. પણ મારી બેન છે, ગર્ભવતી છે, સ્ત્રીવધ ન થાય, બાલવધ ન કરાય. હું જો કરું તો મને કેટલું કલંક લાગે. મને મરવાનું તો છે જ. પેલા કંસ ગાળો દેતો હતો. આજે દેવકી માના ગર્ભમાં પ્રભુ શ્રી પધાર્યા, એની બુદ્ધિ ફરી ગઈ છે. કેમ ગર્ભસ્થ ગોવિંદ સામે ઉભા છે. કૃષ્ણ કનૈયા લાલ. માના ગર્ભમાં ભગવાન પધાર્યા અને આવું બધું સાંભળ્યું. એને તેનું માથું તો ગરમ થયું. દેવકીની સામે આવ્યો, એનો વિચાર બદલાઈ ગયો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, આસીનઃ સંવિશસ્તિષ્ઠન ભુંજાન પર્યટન મહિમ ચિંતયાનો ઋષિકેશમ અપશ્યત્તન્મયમ જગત. હવે તો આ કંસ બેઠતા, ઉઠતા, ચાલતા, ફરતા, ખાતા, પીતા, સોતા, જાગતા 24 કલાક પેલો મુરલી વાળો જ જોઈ રહ્યો છે. એટલે એને મુરલી વાળો જ દેખાય છે. આપણે પણ આ મુરલી વાળો દેખાય એટલા માટે એનું સ્વાગત કરીએ. સ્વાગતમ કૃષ્ણ, स्वागतं कृष्ण, सुस्वागतं कृष्ण, स्वागतं कृष्ण, स्वागतं
આરંભ કર્યો. દેવતાઓ પણ સ્તુતિ કરે. સત્યવ્રતમ સત્યપરમ સત્યમ સત્યસ્ય યોનિમ નીલમ સત્યમ સત્યસ્ય સત્યમ સત્યમિત્રમ સત્યાત્મકં શરણં શૃण्वन् गृणन् संस्मरयंश्च चिन्तयन् नामानि रूपाणि च मङ्गलानि ते प्रियासु यस्त्वच्चरणारविन्दयो आविष्टचेता न भवाय कल्पते. નામ સ્મરણ કરીએ તો ફરી જન્મ લેવો પડતો નથી. આજે પ્રભુ સત્ય સ્વરૂપ છે, પધારવાના છે. એ પ્રભુ આપના ચરણ કમળ તરવાની નૌકા છે. ભૂત અને ભવિષ્ય વર્તમાનમાં સત્ય સત્ય જ છે. સત્યનું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. ભાગવતજી એટલે આરંભમાં સત્ય. સત્યમ પરમ ધીમહિ જન્માદ્યસ્ય. ભાગવત ના મધ્યમાં સત્ય. સત્યવ્રતમ સત્યપરમ સત્યમ. ભાગવતજી એટલે અંતમાં સત્ય. કસ્મૈયેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યત તચ્છુદ્ધં વિમલં વિશોકમૃતં સત્યં પરમ ધીમહિ. આદૌ મધ્ય આદૌ સત્ય, મધ્યમાં પણ સત્ય અને અંતમાં પણ સત્ય. ત્વત્પાદપોતેન મહત્કૃતેન કુર્વન્તિ ગોવત્સ પદમ ભવાભ્ય. હે પ્રભુ, આપના ચરણ કમળોની નૌકાનો આશ્રય લે. એનો ભવસાગર વાછડાના પગના દ્વારા થયેલો ખાડો એટલો જ એને લાગે સહજતાથી પાર કરી જાય. હે પ્રભુ, પણ જે લોકો હજી મુક્ત થયા નથી, મુક્ત માનીને બેઠા છે, વિમુક્ત માનીને, હા અર્થાત મનના લાડુ ખાઈ રહ્યા છે કે અમે મુક્ત છીએ, એમની બુદ્ધિ બગડે એટલા માટે કહ્યું આરુહ્ય કૃચ્છ્રે ન પરમ પદમ તતઃ પતંત્ય ધોના ધૃતયુષ્મદ્રંગ્રયઃ. અરે કેટલા કેટલા યોગીઓ સાધનાઓ કર્યા પછી એમનું પતન થઈ જાય છે. અસાવધાની રાખે તો નીચે પડી જાય. પણ બીજી બાજુ તથાનતે ક્વચિત તાવકા ત્વદીયા, જે આપને સમર્પિત કરી ચૂક્યા છે, આપને સર્વસ્વ માની ચૂક્યા છે, એ બધા ભક્તો મોટા મોટા વિઘ્નોને પાર કરી જાય છે. વયાભિગુપ્તા વિચરંતિ નિર્ભયા. પ્રભુ આપનો સહારો રે પછી એ તો ક્યારેય પડે નહીં. ગોવર્ધનની પરિક્રમા કરતા હોય, એ સવારથી સાંજ સુધી પરિક્રમા થાય કરીએ, પણ નાનો બાળક ભેગો હોય સાથે, એ પરિક્રમા ન કરી શકે અને પોતાના પિતાના ખભા ઉપર બેસી જાય તો સહજતાથી સાંજ સુધીમાં પરિક્રમા થઈ જાય. એમ ભગવાનનો સહારો આપણે લઈ લઈએ તો આપણી પણ આ જીવનની યાત્રા સહજતાથી પૂર્ણ થઈ જાય. એટલે ભગવાનનો આશ્રય, એના સિવાય બીજા કોઈનો આશ્રય નહીં. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં. એ બધાનું પાલન પોષણ રક્ષણ હું કરું છું. પછી એ છોકરો પોતાના પિતાના ખભા ઉપર બેઠો હોય પછી થાક ક્યાંથી લાગે? એમ સંસારમાં
આપણને પણ પરમાત્માનો સાથ મળ્યો હોય તો પછી વિશ્રામ જ મળે, પણ આશ્રમ સુધી જવું પડે. હા, આપણે આપણા બળનું ગૌરવ લઈએ તો ભગવાન ક્યારેય નથી મળતા. ગોસ્વામીજી રામચરિત માનસમાં લખે છે, જે જ્ઞાનમાન વિમત્ત તવ ભવહરની ભક્તિન આદરી, તે પાઈ સુર દુર્લભ પદાર્થ અપી પરત હમ દેખત હરી. હે હરિ, અમે જ્ઞાનમાં ઉન્મત્ત થઈએ, ભક્તિનો આદર ન કરીએ, છોડી દઈએ, પછી બ્રહ્મલોકની પ્રાપ્તિ ક્યાંથી થાય? પછી તો અમે પડતા જ દેખાઈએ ને, તમને પ્રાપ્ત કર્યા પછી પણ. એટલા માટે ભગવાનના ચરણ કમલનો આશ્રય લો. આશ્રય કઈ રીતે લેવાય? તો કે કથા સાંભળો. કથા સાંભળવા વાળા ન મળે, સંભળાવવા વાળા, તો સુનના પ્રારંભ કરો. सुनने वाले न मिले तो नहीं कोई सुनने वाला है, उसको बुला के सुनाओ. भगवान का स्मरण करो, चिंतन કરો. સ્મરણ અને ચિંતનમાં ભેદ છે. અપ્રયત્ન ચિત્ત વ્યાપાર સ્મરણ. આપણે ચિત્ત ઉપર જોર લગાવવું પડે તો ચિંતન, પણ એમને એમ થઈ જાય તો એનું નામ સ્મરણ. એટલા માટે શ્રીમદ ભાગવતજીની આ વાત વિષ્ણુ સહસ્રના પ્રથમ શ્લોકમાં મૂકી દીધી. યસ્ય સ્મરણ માત્રે જન્મ સંસાર ધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવે. પણ એને યાદ તો કરવા જોઈએ ને, એનું સ્મરણ કરવું જોઈએ, એનું કીર્તન થવું જોઈએ, તો પ્રભુ પધારે. અને સ્મરણથી જ બધું કામ થઈ જતું હોય તો પછી રણમાં ભટકવાની જરૂર નથી. આ ચરણને ભગવાનના મંદિર સુધી લઈ જઈએ, સ્મરણ કરીએ તો રણમાં જવાય નહીં, મરણ સુધરી જાય અને પછી આપણું છેલ્લે કલ્યાણ જ થઈ જાય. હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો સંકીર્તન થાય ત્યારે ભગવાન પધારે. અંતિમ શ્લોકમાં દેવતાઓએ દેવકી માની પણ સ્તુતિ કરી. દિષ્ટ્યા અંબતે કુક્ષિગતઃ પરઃ પુમાન. હે માં, આપ કેટલા ભાગ્યશાળી છો. અનંત કોટી બ્રહ્માંડ અધિનાયક નારાયણ આપને ત્યાં પધારવાના છે. પ્રલયના સમયે આખું જગત જે પોતાના ઉદરમાં રાખે છે એ પરમાત્મા તમારા ઉદરમાં સમાઈ ગયા છે. માં, આપ બહુ ભાગ્યશાળી છો. માં ભૂત ભયમ ભો જપતે મુમૂર્ષો. હવે ભોજપતિ કંસ એ તો મરાયો, સમજી લ્યો, તમારું કંઈ નહીં બગાડી શકે. આવી રીતે દેવકી માને એ ગર્ભગૃહમાં જ સમજાવી બ્રહ્મા શિવ બધા દેવતાઓ અંતર ધ્યાન થયા છે. અથ સર્વ ગુણો પેતઃ
काल परम शोभन यर्हि वा जन्म जन्मक्षम शांतर्क्ष ग्रहतारकम। હવે તો ભગવાનને પ્રગટવાનો, ભગવાનને આવવાનો શુભ સમય થયો છે। આજે તો કાલનું હૃદય પણ કાપી રહ્યું છે, અને કાલ કાપે કાલ પરમ શોભન, પણ આજ કાલ પણ પરમ સુંદર થઈ ગયો છે। એ પણ સારા સારા કપડાં પહેરીને આવ્યો છે। આમ તો કાળના કપડાં કાળા હોય, પણ આજે ભગવાન આવવાના છે, સુંદર સુંદર કપડાં ધારણ કર્યા છે। શ્રાવણ મહિનો છે, કાર્તક મહિનાથી શરૂઆત થાય। કાર્તક આવ્યો, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ અને શ્રાવણ કૃષ્ણ પક્ષ છે। ધીરે ધીરે મેઘ રાજા વર્ષા કરી રહ્યા છે। અષ્ટમી તિથિ છે, બુધવાર છે, રોહિણી નક્ષત્ર છે, હર્ષણ યોગ છે, બહુ કરણ છે, મધ્યરાત્રિનો સમય થયો છે, અને ત્યાં તો એ ગર્ભગૃહમાં ભગવાન પધારવા માટે પણ આતુર છે। કાળી કાળી એવી મધરાત્રિમાં ભગવાન કૃષ્ણ પધારવાના છે। જગતનું કલ્યાણ કરવા, જગતનું મંગલ કરવા। શ્રાવણ મહિનો હોય એટલે ક્યારેક થોડો થોડો વરસાદ અને ક્યારેક એવો વરસાદ પડે કે આપણને બીક લાગે। આ તો રાતનો સમય છે, 12 વાગ્યા છે, અને એમાંય વરસાદના સમયે, રાત્રિના સમયે પ્રભુ પધારવાના છે। જગ મંગલ કરતા છે, જગનું હિત કરનાર છે। એ સમયે દેવકી, માં દેવકીજી અને વસુદેવજી ભગવાનની સ્તુતિ કરે છે। સમદ્ભુતમ બાલકમં ભુજીક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા વિદાયુધમ। અદ્ભુત બાલકના દર્શન થયા છે। શ્રી વત્સ લક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ। દેવકીજી અને વસુદેવજીને આશ્ચર્ય થયું, બાળક તો 2 હાથવાળા હોય, પ્રભુને તો 4 હાથ છે। આ તો અદ્ભુત છે। બાળક તો જન્મતાની સાથે આંખ બંધ કરી દે, આપણી તો આંખો પણ ખુલી છે। કમળ જેવી આંખો છે, પીતાંબર પહેર્યું છે। બાળક જન્મે ત્યારે હાથમાં કોઈ શસ્ત્ર ન લઈ આવે, પ્રભુ આપણા હાથમાં તો શસ્ત્ર છે, આયુધો છે, શંખ, ચક્ર, ગદા, પદ્મ। અદ્ભુત બાલક છે। વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે પરઃ કેવલ ભાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિદૃક। હવે તો હું ઓળખી ગયો, પ્રકૃતિથી પર પ્રભુ આપ સાક્ષાત નારાયણ આનંદ સ્વરૂપ છે। પણ મા દેવકી ડરતા હતા હો। ભગવાને કહ્યું કે મામાની ચિંતા ન કરો, મારા હાથમાં હવે સુદર્શન ચક્ર છે। ભગવાન આવે પછી માં ડરે, ભય વગરના માં થઈ ગયા। માનું સાહસ વધી ગયું। કંસાદ ભીતા સુચિસ્મિતા। હવે તો કંસનો ભય પણ એમને રહ્યો નથી। મુખ ઉપર પ્રસન્નતા આવી ગઈ,
માએ ભગવાનની સ્તુતિ કરી છે. મૃત્યોર્મૃત્યુવ્યાલ ભીતઃ પલાયન ભૂતાન સર્વાન નિર્ભયં નાદ્ય ગચ્છત ત્વત્પાદાબ્જં પ્રાપ્ય યદૃચ્છયાદ્ય સ્વસ્તશ્ચેતે મૃત્યુરસ્માદ અપૈતિ. અરે ભગવાનથી તો મૃત્યુ પણ ભાગે છે. મૃત્યુ પણ ભયંકર રોગ હોય, ભયાક્રાંત હોય, ભક્ત તો ભગવાન બચાવે છે. પણ ભવના રોગથી કઈ રીતે બચી શકીએ? એટલે ધન્વંતરી ભગવાનનું શરણ. ધન્વંતરી ભગવાન કોણ? તો કે ભગવાનના જે ચરણ કમળ છે એ જ ધન્વંતરી ભગવાન. અબ્જ એટલે પાણી, જલ, અને જલમાંથી જેનો જન્મ થયો છે એ ભગવાનનો જન્મ પણ જલ સમુદ્રમાંથી થયો છે. એટલે જન્મ મરણ રૂપી ભયંકર ભવરોગની પીડા દૂર કરનાર, મુક્ત થઈ સ્વસ્થ શેતે, સ્વસ્થ સોઈને વિશ્રામ કરશે. જેના રોમ રોમમાં પ્રભુ છે. તો પછી આ ભગવાન આવડા મોટા મારા ઉદરમાં કેમ સમાઈ ગયા? બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે સોમમૌરવાસી યહ ઉપહાસી સોમમૌરવાસી યહ ઉપહાસી સુનત ધીર મતી ધીર નર. ભગવાનની સુંદર સ્તુતિ કરી. અંતમાં ભગવાન બોલ્યા, માં, પૂર્વ કાળમાં તમે બહુ તપ કર્યું છે અને મેં તમારે ત્યાં દીકરો થઈને આવવાનું વચન આપેલું. પહેલા અદિતિ અને કશ્યપ બન્યા એટલે હું વામન થઈને આવ્યો. આજે ફરી તમારે ત્યાં હું દીકરો થઈને આવ્યો છું અને આવ્યો છું. પણ મારે આ છોડીને તરત જવાનું છે ગોકુળ. ત્યાં એક કન્યાનો જન્મ થયો છે. વસુદેવજીને ભગવાને કહ્યું કે હવે તમે ડર ન રાખો. અને ભગવાન બભૂવ પ્રાકૃત શિશુ, બાલક બની ગયા. દેવકીજીએ ગોદમાં લીધા, વસુદેવજીને અર્પણ કર્યા. પણ ભગવાન રોયા નથી. કારણ કે રામાવતારમાં રોયા તો દાસ દાસીઓ બધા વધાઈ લઈને આવ્યા અને અહીંયા તો પેલો કંસ મામો લાઠી લઈને તૈયાર છે. डंडा लेके खड़ा है भगवान को मारने के लिए. એટલે બધા તુષ્ણીમ ભગવાન બાલ રૂપમાં પ્રગટ થયા. વસુદેવજીને દેવકી માતાએ હૃદયથી લગાવ્યા, વસ્ત્રમાં સુપડામાં મૂકી મસ્તક ઉપર ધારણ કરી અને બધી હાથ કડીઓ છૂટી ગઈ છે. જગતનો નાથ જ્યારે આવે એટલે મનુષ્ય બંધનમાંથી મુક્ત થાય, પણ જીવ શિવની પાસે જાય તો ને. બધા પહેરેદાર હતા, સુવા લાગ્યા. આ પ્રસંગનો આધ્યાત્મિક અર્થ એવો છે કે જીવ અને બ્રહ્મનો સંબંધ થયો. અહીંયા બ્રહ્મ સાક્ષાત્કાર થયો. ભવબંધનમાંથી મુક્ત થયા. અજ્ઞાનના કપાટ ખુલી ગયા છે. પેલા બધા સુતા રહ્યા, શુદ્ધ બુદ્ધ બધા મુક્ત થયા છે. બ્રહ્મ સંબંધ છોડી માયારૂપી કન્યાનો સંબંધ જોડીએ તો બંધાઈ જઈએ. વસુદેવજીએ માથે લીધા ભગવાન કૃષ્ણને અને કહ્યું, મેઘોએ કે તમે ઘનશ્યામ, અમે પણ ઘનશ્યામ. શ્રાવણનો મહિનો એટલે ધીરે ધીરે વરસાદ આવતો. તમે ગોપી
કલ્પાંશુ ગર્ભિતઃ ધીરે ધીરે વરસાદ અને શેષનાગ પણ શેષો અન્વગાર વારી નિવારણ ભણાઈ ભગવાન વરસાદથી ભીજાય નહીં. ચોપલામાં લઈને જતા હતા. યમરાજને ખપ પઠાણવાની ઈચ્છા થઈ, પણ ધીરે ધીરે પાણી વધવા લાગ્યું. જો પગને પઠાણવા જાય તો વસુદેવજી પાણીમાં ડૂબી જાય, એટલે ભગવાને વિદા કરી ચોપલામાંથી પગ બહાર કાઢી યમરાજને સંચાલન કરવા દીધા. નંદ ભવનમાં પહોંચી ગયા. યોગ માયાના પ્રતાપથી વ્રજવાસી બધા સૂતા હતા. પ્રસૂતિકા ભવનમાં એ લાલાને મૂકી દીધો છે અને લાલીને ઉઠાવી લીધી. મથુરામાં આવી ગયા. બધા પહેરેદાર જાગી ગયા. કંસને સૂચના આપી. કંસ દોડતો દોડતો આવ્યો અને લાલાની જગ્યાએ એને તો લાલી મળી. કંસ ગભરાઈ ગયો. દેવતાઓની બહુ મોટી ચાલ છે એને વિચાર કર્યો અને કહ્યું કે દેવતાઓ જૂઠું બોલે છે. કહ્યું તો ને કે 8મો ગર્ભ તારો મૃત્યુ છે. મહામાયાને હાથમાં પકડી લાલીને અને એ તો અષ્ટભુજાળી પ્રગટ થઈ છે. કિમ મયા હતયા મંદ જાત ખલુતવાંત કૃત યત્ર ક્વવા પૂર્વ શત્રુર્મા હિંસિક કૃપણાન વૃથા. હે મૂર્ખ, તું મુझे क्या मारना चाहता है? તને મારવા વાળો તો ક્યારનો પેદા થઈ ચૂક્યો છે. કંસ કામતો બોલ્યો, અરે આ તો બહેનજી છે. કન્યા બોલી, એની આખી જન્મપત્રી મારે તને નથી કેવી. આ તારો શત્રુ આજુબાજુમાં જ છે. હવે તું એને શોધી કાઢ. એ દેવીને જ્યારે મારવા ગયો અને આકાશમાં જગદંબા પ્રગટ્યા છે. બોલો શ્રી બાહિરાવાળી હવે તારા શત્રુને તું શોધી કાઢ. દેવી અંતર ધ્યાન થઈ ગયા. કંસની હવે તો બહુ સ્થિતિ ખરાબ થઈ છે. ગભરાઈ ગયો. દેવકીના ચરણમાં પડ્યો છે. દૈવમપ્ય નૃતમ વપી નમસ્યાહેવ કેવલમ. ખાલી દેવતાઓ જૂઠું બોલે, માનવો જૂઠું બોલે એવું નહીં, દેવતાઓ પણ જૂઠું બોલે છે.
આજ મને ખબર પડી આવું કંસ કહી રહ્યો છે. વેદો ઉપર પ્રહાર કરનાર, ગાયો ઉપર પ્રહાર કરનાર, તપસ્વીઓને સતાવનાર આ કંસ નારાયણનો અપરાધી છે. કંસનો અત્યાચાર સહન ન થઈ શકતો હતો. એટલો બધો અપરાધ વધી ગયો અને ત્યાં તો નંદ ભવનમાં સવાર પડી છે. નંદ બાબાને ત્યાં ગ્રંથમાં એવું લખ્યું છે 90 વર્ષની ઉંમર અને બ્રજ ભાષામાં કહ્યું कि भाई मुझे तो छोरो छपरो कोई न भयो. एक दिन संतरी मंडली आई और मंडली ने आशीर्वाद दियो, नंद बाबा छोरे घर पुत्र भयो, તમારે ત્યાં પુત્ર થશે, પુત્રવાન ભવ. પણ બધા બ્રાહ્મણની મંડળી હતી એને કીધું કે મહારાજ તમે જો સંતાન ગોપાલ મંત્રના જપ કરીએ. नंद बाबा के रहो, खूब बड़ी गायों छे. तो कि महाराज रोज हम मक्खन खाएंगे, रबड़ी को छानेंगे. नंद बाबा ये हा पाड़ी અને ખરેખર એવો ચમત્કાર થયો. ભૂદેવોએ મંત્રનો જાપ કર્યો. નંદ બાબા એમને ખૂબ રબડી મિષ્ટાનોથી માખણથી તૃપ્ત કરે છે. 9 લાખ ગાયો હતી. દહીંનો ભંડાર ભરેલો હતો. અનુષ્ઠાન જપ કરવાથી એમનું કાર્ય પૂર્ણ થયું છે. યશોદા રાની, યશોદામાં 80 વર્ષના હતા. નંદ બાબાને ચમત્કાર થયો કે મારે ત્યાં તો હવે સંતાન થશે જ. વસુદેવજી જ્યાં કૃષ્ણ ભગવાનને મૂકી ગયા પ્રાતઃ કાળમાં, ભૈયા भाई क्या हुआ वो तो बताओ. આમ હાફડી ફાફડી કેમ ચોરી રહી છે? અરે ભૈયા ભૈયા તેરે ઘર. વારંવાર વારંવાર આવું કે નંદ બાબાને વધારે ઉત્સાહ થયો. નંદ બાબાએ કીધું આ તો ભગવાનની માળા ફેરવાનું ફળ છે. પીળા જબલા વાળો લાલો, પીળા જબલા વાળો લાલો, માથે મોર પીછા વાળો, હાથે હમની પોચી વાળો, કેડે તો કંદોરા વાળો, કંઠે સોન માળા વાળો, ઠુમક ઠુમક ચાલ વાળો, ઘુઘરિયાળા વાળ વાળો, પીળા જબલા વાળો લાલો, પીળા જબલા વાળો લાલો. હાસ્ય વાળો, મોઢે માખણ છાશ વાળો, યશોદાના પ્રેમ વાળો, નારાયણના રૂપ વાળો, પીળા જબલા વાળો લાલો, માથે મોર પીછા વાળો, માથે મોર પીછા વાળો, પીળા જબલા વાળો લાલો. નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો.
हाथी दिया घोड़ा दिया, ए हाथी दिया घोड़ा दिया और दिया पालकी। नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, ए हाथी घोड़ा पालकी, हाथी घोड़ा पालकी। यशोदा को लालो भयो, घर घर आनंद भयो, ब्रज में आनंद भयो। ए हाथी दिया घोड़ा दिया और दिया पालकी। नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, ए हाथी घोड़ा पालकी, हाथी घोड़ा पालकी। यशोदा को लालो भयो, घर घर आनंद भयो, ब्रज में आनंद भयो। हे आनंद उमंग भयो जय हो नंदलाल की। हे आनंद उमंग भयो
गोकुल से आया मेरा दोस्त को सलाम करो गोकुल से आया मेरा दोस्त को सलाम करो रे गोकुल से आए रे बनवाला जाति तनवाला पतन वाला दयाला दलाला दयाला दलाला आए नहीं आला कृष्ण पिता तेरे गए दीवाना દરેક ભાઈ ભક્તોને નમ્ર નિવેદન આજે રાત્રે 9 વાગે સંતવાણીનો પ્રોગ્રામ રાખે સર્વજ્ઞના એ પ્રસાદ લઈને જજો આરતી લટકાવો जय काना काळा प्रभु जय काना काळा मी
नमस्ते देवाभ्यो नमः नमस्ते देवाभ्यो नमः